હેલો દોસ્તો, આજે આપણે સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3નું જે પેપર છે એ આપણે ક્રમિક જોઈ રહ્યા છે. તો દોસ્તો, આપણે પેપર 1 અને 2 જે છે એ ક્રમિક જોઈ લીધા છે. અગાઉનો વિડીયો તમે ન જોયો હોય તો તમે જોઈ શકો છો. આજે દોસ્તો આપણે જે છે એ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3ની જે મુખ્ય પરીક્ષા લેવાની એનું જે પેપર 3 જે છે જનરલ સ્ટડી, તો એના વિશે આપણે દોસ્તો આજે પેપર સોલ્યુશન ચેક કરીશું. તો દોસ્તો, આ 100 પ્રશ્નો જે છે એના માટે 60 મિનિટનો સમય જે છે એ આ પેપરમાં પણ આપવામાં આવ્યો હતો. તો આ પેપરમાં ખૂબ મજા આવશે દોસ્તો. તો એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો ઈસરો દ્વારા ચંદ્રયાન 3 માટે નીચેનામાંથી કયા રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવેલ છે? તો GSLV-M3. ત્યાર પછીનો પ્રશ્ન છે ગિફ્ટ નિફ્ટી એ ભારત અને નીચેનામાંથી બીજા કયા દેશના કેપિટલ માર્કેટને જોડવા સંબંધિત છે? તો સિંગાપોર. 41માં લોકમાન્ય તિલક એવોર્ડ માટે નીચેના વિકલ્પોમાંથી કોની પસંદગી થઈ છે? તો શ્રી નરેન્દ્રભાઈ મોદી. 2023માં ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણી નીચેનામાંથી કયા સ્થળે કરવામાં આવેલ? તો સુરત. તો દોસ્તો, આ બધા પ્રશ્નો તમે જોયા કે મોસ્ટ ઓફ શેના છે? કરંટ અફેર્સના છે. હમણાં રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આવાસ યોજનાની હાલની કેશલેસ તબીબી સારવારની ₹5 લાખની લિમિટને વધારીને કેટલી કરવામાં આવી? તો કે 10 લાખ કરવામાં આવી. PM મિત્ર પાર્ક નીચેનામાંથી કયા ઉદ્યોગ સાથે સંબંધિત છે? તો કે કાપડ ઉદ્યોગ સાથે સંબંધિત છે. હમણાં આવેલ ચક્રવાત બિપોરજોયનું નામ નીચેનામાંથી કયા દેશ દ્વારા આપવામાં આવેલ? તો કે બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલ છે. ત્યાર પછીનો દોસ્તો પ્રશ્ન છે અત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદ્દેશ નીચેનામાંથી કયો છે? તો શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવી. નીચેનામાંથી કયા રાજ્યમાં ફિલ્મફેર એવોર્ડ 2024નું આયોજન થવાનું છે? તો કે ગુજરાતની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન છે રાષ્ટ્રીય મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ કે જે વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ હશે તે નીચેનામાંથી કયા સ્થળે આકાર પામશે? તો લોથલ. મિસ્ટી પ્રોજેક્ટ નીચેનામાંથી કઈ બાબત સંબંધિત છે? તો જવાબ આવશે એ મેંગ્રોવ ઇકો વ્યવસ્થા સંબંધિત. રાજ્ય સરકારની 10મી ચિંતન શિબિરનું આયોજન ક્યાં કરાયું હતું? તો કે એકતાનગર કેવડિયા. વિદ્યા સમીક્ષા કેન્દ્ર નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? તો જવાબ આવશે એ શિક્ષણ ક્ષેત્રે રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ બાબતે. હમણાં જીએસટી કાઉન્સિલની 50મી બેઠક મળી હતી. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નીચેનામાંથી કોણ હોય છે? તો કે કોણ હોય છે? નાણાપ્રધાનશ્રી હોય છે. નીચેનામાંથી ભારત કઈ સંસ્થાનું ગ્રુપનું સભ્ય નથી? તો G20નું તો સભ્ય છે, શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશનનું પણ સભ્ય છે, બીમસ્ટેકનું પણ સભ્ય છે, નાટોનું જે છે એ ભારત સભ્ય નથી. તો જવાબ આવશે સી. વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક 2023 તાજેતરમાં પ્રસિદ્ધ થયો, જેમાં 2022ની સાપેક્ષે 2023માં ભારતના સૂચકાંકની દિશા નીચેનામાંથી કઈ છે? તો જવાબ આવશે બી. સૂચકાંકમાં શું થયો છે? ઘટાડો થયો છે. નીચેનામાંથી કોની યાદમાં દર વર્ષે 29 જૂનને રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ મતલબ કે નેશનલ સ્ટેટિસ્ટિક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે એ PC મહાલોનોબિસ. ગુજરાત સરકાર અને માઇક્રોકોન ટેકનોલોજી વચ્ચે થયેલા કરાર પ્રમાણે માઇક્રોકોન ટેકનોલોજી દ્વારા સાણંદ ખાતે પોતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. જે પ્લાન્ટ નીચેનામાંથી કઈ બાબત સંબંધિત છે? તો જવાબ આવશે ડી સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદન સંબંધિત આ જે પ્લાન્ટ છે. તાજેતરમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા આવો ગાંવ ચલે પ્રોજેક્ટનો ફરી શુભારંભ કરાવ્યો. પ્રોજેક્ટ નીચેનામાંથી કઈ બાબત સાથે સંબંધિત છે? તો કે ગ્રામીણ કક્ષાએ આરોગ્ય સેવા સરળતાથી આપવા બાબત. ભારત સરકાર દ્વારા નીચેનામાંથી કોની હમણાં 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી? તો કે સી ગીતા પ્રેસ માટે. નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને યુવા ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે? તો કે જવાબ આવશે ગુજરાત સાહિત્ય એકેડમી. ભારત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ અટલ વયોઅભ્યુદય યોજના નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો કે વૃદ્ધોના સશક્તિકરણ બાબતે. હમણાં થોડા સમય પહેલાં ક્વાડ દેશોના વડાની મુલાકાત થઈ હતી. નીચેનામાંથી કયા દેશનો ક્વાડમાં સમાવેશ થતો નથી? તો કેનેડાનો જે છે એ એમાં સમાવેશ થતો નથી. નીચેનામાંથી કોને સૂર્યગ્રામ તરીકે ઓળખવામાં આવે છે? જે ભારતનું સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત છે? તો શું આવશે? મોઢેરા. નીચેનામાંથી કયા રાજ્યમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન થયું હતું? તો જવાબ આવશે ગુજરાત. નીચેનામાંથી કઈ ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી નથી?
તો જિલ્લા પંચાયત છે એની ચૂંટણી ભારતીય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી નથી. એ સિવાયની રાજ્યસભાની ચૂંટણી હોય, રાષ્ટ્રપતિની છે અથવા લોકસભાની ચૂંટણી છે, એ બધી કોના દ્વારા કરવામાં આવે છે? ભારતના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. સંઘ અને રાજ્ય જાહેર સેવા આયોગની નીચેનામાંથી બંધારણમાં કયા ભાગમાં જોગવાઈ કરવામાં આવી છે? તો ભાગ 14માં. નીચેનામાંથી હાલ કયા નાણાં પંચની ભલામણોનો અમલ થઈ રહ્યો છે જેના અધ્યક્ષ શ્રી N.K. સિંહ છે? તો જવાબ આવશે 15મું નાણાં પંચ. દેશમાં સૌથી ઉચ્ચ કાયદા અધિકારી તરીકે ઓળખાય કે જે બંધારણની જોગવાઈ પ્રમાણે કાયદાકીય બાબતમાં કેન્દ્ર સરકારને સલાહ આપે છે. ઉપરનું વાક્ય નીચેના વિકલ્પમાંથી કોને લાગુ પડે છે? તો જવાબ આવશે એટર્ની જનરલ. રાજ્ય માનવાધિકાર આયોગના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ શ્રી દ્વારા કરવામાં આવે છે. વિધાન પરિષદના સભ્યો માટેની લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? 30 વર્ષ. કોલેજિયમ વ્યવસ્થા તથા નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન નીચેનામાંથી કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો કે ન્યાયતંત્રમાં જજની નિમણૂક બાબતે છે એ આ કમિશન છે એ સંકળાયેલ છે. રાષ્ટ્રપતિશ્રી સામે નીચેનામાંથી કઈ બાબતના કારણે મહાભિયોગની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે? તો કે બંધારણના ભંગ બદલ. ભારતના બંધારણમાં ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યૂની બાબત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો શેમાંથી લેવામાં આવી છે? USA મતલબ કે અમેરિકા. નીચેનામાંથી ક્યાં એકમાત્ર કેન્દ્રશાસિત પ્રદેશ માટે અલગ સ્વતંત્ર હાઈકોર્ટનું કાર્યક્ષેત્ર લાગુ પડે છે? તો કોના માટે? જવાબ આવશે દિલ્હી. ભારતીય બંધારણની અનુસૂચિ 6માં કરેલ જોગવાઈ નીચેનામાંથી કયા રાજ્યને લાગુ પડતી નથી? તો કે નાગાલેન્ડને. નીચેનામાંથી કઈ સમિતિ પંચાયતી રાજ સંબંધિત નથી? તો જવાબ આવશે સી સરકારી સમિતિ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતીય બંધારણમાં નીચેનામાંથી કયા મૂળભૂત અધિકારો હેઠળ જાહેર ક્ષેત્રમાં નોકરી બાબતે હકારાત્મક ભેદભાવની જોગવાઈ છે? જવાબ છે અનુચ્છેદ 16 પ્રમાણે. ડૉક્ટર B.R. આંબેડકર દ્વારા નીચેનામાંથી કઈ બાબતને બંધારણનો આત્મા કહેવામાં આવ્યો છે? તો કે જવાબ છે એ બંધારણીય ઉપાયોનો અધિકાર, જેને રીટ પણ કહેવામાં આવે છે. ભારતીય બંધારણની નીચેનામાંથી કઈ અનુચ્છેદ સમાન દીવાની કાનૂન સંબંધિત છે? તો અનુચ્છેદ 44 પ્રમાણે. નીચેનામાંથી કઈ બાબતને સ્વર્ણસિંહ કમિટીની ભલામણથી ભારતીય બંધારણમાં સુધારાથી ઉમેરવામાં આવેલ છે? તો જવાબ આવશે મૂળભૂત ફરજો. ભારતના બંધારણમાં બંધારણીય સુધારા માટે નીચેનામાંથી કઈ બાબત અયોગ્ય છે? તો જવાબ છે ડી. નીચેના નિવેદનોને ધ્યાને રાખીને સાચો વિકલ્પ પસંદ કરો. તો નિવેદન પહેલું છે ભારતમાં સંસદીય પ્રકારની શાસન વ્યવસ્થા છે, તો વિધાન સાચું છે. નિવેદન બીજું છે ભારતની સંસદીય પ્રણાલી અમેરિકાના બંધારણમાંથી પ્રેરિત છે, તો આ વિધાન શું છે? ખોટું છે. તો નિવેદન 1 સાચું છે અને નિવેદન 2 ખોટું છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા ભારતીય બંધારણના અનુચ્છેદ 356ના અનુચ્છેદ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે. નીચેનામાંથી કયા પ્રકારમાં ગૃહમાં મૌખિક પ્રશ્નોત્તરી થતી હોય તથા તેમાં પૂર્વ પ્રશ્નો પૂછી શકાય છે? તો જવાબ આવશે સી તારાંકિત પ્રશ્નોમાં. નીચેનામાંથી કઈ બાબત સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનો એક ભાગ છે, CPUનો એક ભાગ છે? તો જવાબ આવશે ALU એરિથમેટિક એન્ડ લોજિક યુનિટ. તો આ CPUનો ભાગ છે. કીબોર્ડ છે એ CPUનો ભાગ નથી, કીબોર્ડ બહાર હોય છે. પ્રિન્ટર પણ બહાર હોય છે, એ CPUનો ભાગ નથી. માઉસ પણ બહાર હોય છે. તો ALU જે છે એ CPUનો ભાગ છે. હમણાં ગુજરાતના રાજભવન ખાતે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની શપથવિધિનો કાર્યક્રમ યોજાયેલ હતો. નીચેના વિધાનોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરો. તો વિધાન 1 છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને રાજ્યપાલશ્રી દ્વારા શપથ લેવડાવવામાં આવે છે, તો વિધાન સાચું છે. બીજું વિધાન છે ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ તરીકે શ્રી સુનીતા અગ્રવાલની નિમણૂક થાય, એ પણ વિધાન સાચું છે. તો બંને વિધાન સાચા છે. બંકિમચંદ્ર રચિત વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન જુસ્સો પૂરો પાડવાનું કામ કર્યું હતું? તો જવાબ છે બી બંગભંગની લડત. બૌદ્ધ સાહિત્ય મોટાભાગે કઈ ભાષામાં લખાયેલું છે? પાલીમાં. નીચેનામાંથી કયા શાસનકાળ દરમિયાન અષ્ટપ્રધાન મંડળ કાર્યાન્વિત હતું? તો જવાબ છે સી મરાઠા કાળ. ભારતમાં સૌપ્રથમ વ્યાપાર અર્થ નીચેનામાંથી જે છે એ કઈ પ્રજા આવી હતી જેના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવા ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળે છે? તો જવાબ છે પોર્ટુગીઝ ફિરંગીઓ. તો દોસ્તો આ ખાસ યાદ રાખજો, તો અનાનસ, પપૈયું જેવા ફળ અને દૂધી, બટાટા એ બધા જે પોર્ટુગીઝ છે એ અહીંયા ભારતમાં લઈને આવ્યા હતા. નીચેનામાંથી કયા શાસક વંશ દ્વારા રથ મંદિરો બનાવવામાં આવ્યા? તો કે પલ્લવ વંશ દ્વારા.
દુઃખનું કારણ અને દુઃખની સમાપ્તિ જેવા ઉમદા સત્યો કયા ધર્મ સાથે સંકળાયેલા છે? તો બૌદ્ધ ધર્મ સાથે. ભારતના મોટાભાગના મધ્યયુગમાં બંધાયેલા પ્રખ્યાત મંદિરો 3 પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે. નીચેના પૈકી કયો વિકલ્પ આ 3 શૈલી સાથે બંધ બેસતો નથી? તો જવાબ છે સી, ચૈત્ય શૈલી. એ સિવાયના જે છે એ બંધ બેસે છે. નીચેનામાંથી કયું સ્થળ અશોક સ્તંભ સાથે સંબંધિત છે? તો જવાબમાં છે બી, સાંચી. ભારતના બિસ્માર્ક તરીકે નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? સરદાર વલ્લભભાઈ પટેલને. પછી દોસ્તો અહીંયા નાટ્ય અને તેના સંબંધિત રાજ્યનું જે છે એ જોડકું આપણે છે જોડવાનું છે. તો જવાબ આવશે એ. તો એમાં 1ની સામે શું આવશે? બી. 2ની સામે શું આવશે? સી. 3ની સામે શું આવશે? એ. અને 4ની સામે શું આવશે? 3ની સામે આવશે ડી અને 4ની સામે આવશે એ. તો એ જે છે એ સાચો છે વિકલ્પ. ત્યાર પછી નીચેની ઘટનાઓને સમયના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. તો જવાબ આવશે 4, 3, 2, 1. તો સૌપ્રથમ ખેડા સત્યાગ્રહ, ત્યાર પછી આવશે જલિયાવાલા બાગ હત્યાકાંડ, ત્યારબાદ ચોરીની ઘટના અને ત્યારબાદ દાંડીકૂચ યાત્રા. તો 4, 3, 2, 1. શહીદ વીર વિનોદ કિનારીવાલા નીચેનામાંથી કઈ ચળવળમાં શહીદ થયા હતા? તો કે હિન્દ છોડો ચળવળ. ત્યારબાદ નીચે દર્શાવેલ યુગની સમયાનુસાર ક્રમ પ્રમાણે સાચો વિકલ્પ પસંદ કરો. તો જવાબ આવશે 3, 2, 4, 1. તો સૌથી પહેલાં આવશે મૌર્ય યુગ, ત્યારબાદ આવશે ગુપ્ત યુગ, ત્યાર પછી સોલંકી યુગ અને ત્યાર પછી આવશે વાઘેલા યુગ. નીચેનામાંથી કયો વિકલ્પ ગાંધીજી દ્વારા લિખિત પુસ્તકોને સંબંધિત નથી? તો જવાબ આવશે એ, મારી હકીકત. ઉત્તર ગુજરાત પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું? તો કે આનર્ત તરીકે ઓળખાતું. ભારતમાં સતી પ્રથા, જ્ઞાતિ પ્રથા, બાળ લગ્ન, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો જે છે એ રાજા રામમોહન રાય છે એ ચલાવ્યા હતા. આદિવાસી સમાજમાં ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો નીચેનામાંથી કયા નામે ઓળખાય છે? તો વારલી ભીંતચિત્ર તરીકે ઓળખાય છે. ગુજરાતની કઈ નદીને મેકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે? તો બધાને ખબર જ છે, નર્મદાને. પાલીતાણાના જૈન મંદિરો નીચેનામાંથી કયા પર્વતમાળા પર આવેલા છે? તો જવાબ છે સી, શેત્રુંજય. ભારતમાં નીચેનામાંથી કઈ પર્વત શ્રેણીને સૌથી જૂની પર્વત શ્રેણી માનવામાં આવે છે? તો જવાબ છે અરવલ્લી. ગુજરાત રાજ્યનો કયા વિસ્તાર સોનેરી પાનના મુલક તરીકે પણ ઓળખાય છે? તો જવાબ છે સી, ચરોતર. નીચેનામાંથી કઈ બાબત માટે વહોઠા પ્રચલિત છે? તો વહોઠામાં જે છે એ 7 નદીનો સંગમ થાય છે. તો 7 નદીના સંગમ માટે જે છે એ વહોઠા પ્રચલિત છે. નીચેનામાંથી કઈ પર્વતમાળા નર્મદા અને તાપી વચ્ચે આવેલી છે? તો સાતપુડા. ગુજરાતમાં નીચેનામાંથી મુખ્યત્વે કયા વિસ્તારમાં ચેરના મેંગ્રોવ વૃક્ષો જોવા મળે છે? તો કચ્છ અને સૌરાષ્ટ્રના જામનગરમાં. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળ પરિવાહ જોવા મળે છે? તો ત્રીજા પ્રકારના જળ પરિવાહ છે એ જોવા મળે છે. ઉત્તર ગોળાર્ધમાં 21મી માર્ચ પછી સૂર્ય કઈ દિશા તરફ આગળ વધે છે? તો કર્કવૃત તરફ છે એ આગળ વધે છે. ભારતમાં નીચેના પૈકી કયા પાકનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? તો કોનું થાય છે? ચોખાનું. નીચેનામાંથી ભારતના કયા રાજ્યની સરહદ ભારતના અન્ય એકમાત્ર રાજ્યને સ્પર્શે છે? તો મેઘાલય. ત્યારબાદ છે નીચેનામાંથી કઈ દિશામાં પૃથ્વી ફરે છે? તો પૃથ્વી છે એ દોસ્તો ખાસ યાદ રાખજો, પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે, પૂર્વથી પશ્ચિમ તરફ ફરતી નથી. ફુકુશીમા અકસ્માત કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો કે પરમાણુ રિએક્ટરમાં થયેલ અકસ્માત. નીચેનામાંથી લીગો ઇન્ડિયા પ્રોજેક્ટ દ્વારા કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે? તો કે ગુરુત્વાકર્ષી તરંગો બાબત છે એ અભ્યાસ એમાં કરવામાં આવે છે. ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ નીચેના પૈકી કયું છે? તો બ્રહ્મોસ. ભારતની પરમાણુ નીતિ બાબતે નીચેનામાંથી કઈ બાબત સાચી છે? તો પરમાણુ હથિયારનો પ્રથમ ઉપયોગ ન કરવો. નીચેનામાંથી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ રડાર દ્વારા કરવામાં આવે છે? તો જવાબ છે બી, રેડિયો તરંગો. મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતા 2G, 3G, 4G અને 5G જેવા શબ્દોમાં Gનો નીચેનામાંથી કયો અર્થ થાય છે? તો કે જનરેશન. નીચેના વિકલ્પમાંથી કોમ્પ્યુટરની મેમરી ચડતા ક્રમમાં હોય તે વિકલ્પની પસંદગી કરો. તો દોસ્તો જે છે એ સૌથી વધારે સ્પેસ શેમાં હોય છે? TB
ત્યાર પછી આવશે જીબી, ત્યાર પછી એમબી અને સૌથી સ્ટોરેજનો નાનો જે છે એકમ શું છે? કેબી. તો જવાબ આવશે ડી. કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરની વચ્ચે સૂચનાઓનું આપલેનું જે માધ્યમ છે એ નીચેનામાંથી કયું છે? તો કોણ છે? ઓપરેટિંગ સિસ્ટમ. કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતી આઈસી ચિપ્સ સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનેલી હોય છે? તો કે સિલિકોનમાંથી બનેલી હોય છે. નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતના પ્રથમ સુપર કોમ્પ્યુટરને વિકસાવ્યું હતું? તો સીડેક દ્વારા. ઇન્ટરનેટના ઉપયોગ વખતે સંબંધિત લિંકની શરૂઆતમાં HTTP આવતું હોય છે. નીચેનામાંથી HTTPનું પૂરું નામ પસંદ કરો. તો જવાબ છે એ, હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. એક સંખ્યાના 1/3 ગણાના 25% કરવાથી 10 મળે છે, તો તે સંખ્યા માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો જવાબ છે બી. દોસ્તો હવે જે છે એ પ્રશ્નો મેથના છે, તો હું તમને જવાબ કહેતો જાઉં છું. તમે પછી છે એ સોલ્વ છે એ નોટ્સમાં કરી શકો છો. 89મો પ્રશ્ન છે, પ્રથમ સપ્રકૃતિક અવિભાજ્ય સંખ્યાઓની સરાસરી કેટલી થાય? તો જવાબ છે સી. નીચેનામાંથી કઈ સંખ્યાને 15માંથી બાદ કરતા તેનો ઉત્તર 28 આવે? તો જવાબ છે બી. આપેલ સમીકરણનો ઉત્તર શોધો. તો આ સમીકરણનું તમે છે એ ભાગુ સબા નિયમ પ્રમાણે તમે સોલ્યુશન કરશો. ભાગુ સબા તો તમને ખબર જ હશે. ભાગુ સબા કોને કહેવાય? તો પહેલાં ભાગાકાર કરવાનો, ત્યારબાદ ગુણાકાર કરવાનો, ત્યારબાદ સરવાળો અને ત્યારબાદ બાદબાકી. તો તમે સોલ્યુશન કરશો તો જવાબ આવશે સી. ત્યાર પછીનો 92મો પ્રશ્ન છે, બે સંખ્યાઓનો ગુસાઅ 2 અને લસાઅ 144 છે તથા બે સંખ્યાઓનો ગુણાકાર 288 છે, તો બે સંખ્યા નીચેનામાંથી કઈ છે? તો 18 અને 16. 93મો જે પ્રશ્ન છે દોસ્તો એનો જવાબ આવશે ડી. 94મો પ્રશ્ન છે એનો જવાબ આવશે બી. 95મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે એ, 10 દિવસ. 96મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે સી. 97મો જે પ્રશ્ન છે એ રિઝનિંગનો પ્રશ્ન છે, દિશાનો. તો દોસ્તો આ પ્રશ્ન પણ છે એ ખૂબ જ મજાના હોય છે અને મોસ્ટ ઓફ બધી એક્ઝામમાં પૂછે છે. તો તમે ખાસ છે એ દિશાનું તમને જ્ઞાન હોવું જોઈએ. તમને હું બેઝિક કહી દઉં તો આવી રીતે અહીંયા તમે જે છે સૂર્ય ઉગે એ કઈ દિશા ગણાશે? પૂર્વ. અહીંયા આવશે પશ્ચિમ, અહીંયા ઉત્તર અને અહીંયા દક્ષિણ. તો તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો છો અને અહીંથી સ્ટાર્ટ કરીને તમે જોશો આ વ્યક્તિ જે છે એ ઉત્તર તરફ 5 કિમી ચાલે છે. તો ક્યાં ચાલશે? ઉત્તર તરફ 5 કિમી ચાલ્યો. ત્યારબાદ ડાબી બાજુએ 3 કિમી ચાલે છે. તો અહીંયા આ સાઈડ એનું મુખ હોય તો ડાબી બાજુ કઈ થશે? આ સાઈડ. તો ડાબી બાજુ 3 કિમી ચાલ્યો. ફરીથી ડાબી બાજુ તરફ 5 કિમી ચાલ્યો. તો ફરી અહીંયા 5 કિમી ચાલશે એટલે ક્યાં ક્યાં આવી જાય? અહીંયા ને અહીંયા જે છે જ્યાંથી નીકળ્યો તો એ જ સમાંતર દિશામાં અહીંયા છે એ 5 કિમી આવી જશે. ફરીથી ડાબી બાજુએ વળાંક લઈને 8 કિમી ચાલે છે. તો હવે અહીં આ સાઈડ એનું મુખ હોય તો એની ડાબી બાજુ કઈ થશે? કઈ થશે? આ સાઈડ જે છે એ એની ડાબી બાજુ થશે. તો આ સાઈડ 8 કિમી ચાલે છે. જો ઉપર જે છે એ 3 કિમી અહીંયા ડાબી સાઈડ ચાલ્યો, એટલે અહીંયા 3 કિમી આ અંતર થયું. તો અહીંયા આગળ 8 કિમી ચાલ્યો, 3 આ કપાણું અને આગળ અહીંયા 5 સુધી એ આવ્યો. તો પ્રારંભિક સ્થાનથી તે વ્યક્તિ કેટલા અંતરે હશે? તો કેટલા અંતરે હશે? 3 કિલોમીટર તો અહીંયા નીકળી ગયા. અહીં જે મુખ્ય સ્થાને જ્યારે પહોંચ્યો ત્યારે એની આગળ 5 કિલોમીટર ચાલ્યું એટલે 8 કિમી અંતર થઈ ગયું. તો 5 કિમી જે છે એ જવાબ આવશે. તો આ રીતે તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ 98મો પ્રશ્નનો જવાબ છે એ શું છે? બી. 99મો જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે એ. અને લાસ્ટ પ્રશ્ન જે છે 100 એનો જવાબ આવશે બી. તો દોસ્તો આ આપણું જનરલ સ્ટડીઝનું જે છે એ સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 3નું પેપર હતું. આઈ હોપ કે દોસ્તો તમને અગાઉની હવે પછીની જે એક્ઝામ છે એની તૈયારી માટે છે એ આ પેપર તમને ઉપયોગી બનશે. ખૂબ ખૂબ આભાર.